એક જણો શનિવારે ફૂલ થઈ ગયો, બોલો. આ શનિવાર જ છે ને, આજ શનિવાર છે ને, હનુમાનજી આવી ગયા, મારા હનુમાન ચાલીસા બોલાઈ ગઈ. શનિવારને દી હનુમાનજી પાસે નીકળ્યો ને ફૂલ થઈ ગયેલો, તે આખું ગામ હનુમાનજીને તેલ ચડાવતું હતું. આ લુખેશને ઘરમાં તેલ ખાવા નહીં, ઈ ઈર્ષા હનુમાન ઉપર થઈ કે અહીંયા ખાવા નથી, નાની માથે અમથે ઢોળે છે બધા. ગામડાને કીધું નીકળાય હાલો સટકાળો. ગામના કે તને પોગે હનુમાન, અમારે શું કામ? તો ગામના વૈયા ગયા. પછી પૂજારી બે ત્રણ બીજા બેઠેલા એને કીધું નીકળો, હાલો બાપુ જય સિયારામ કરવા હાલો. હા બાપા ક્યાં નીકળ્યા. પછી તો હનુમાનની બે વજ્યા. તો હનુમાનજી આમ જ બેઠેલા ગદા લઈને, અને ઓલો એની સામું મંડાણ. ઓળખાણ પડે? જાણે કેમ લંકામાં ભેગા હોય હામી પાલટીમાં. હનુમાનજીને કીધું ઓળખાણ પડે? હનુમાનજીને શું કે એક ગદા ભેગો ગોટો વાળી દઉં, પણ હનુમાનજીએ નક્કી કર્યું કે રાવણ માર્યા પછી આવાન મારીએ તો વેલ્યુ ઘટે આપણી. ખરેખર બાંધવામાં લેવલ ગોતવું. હા, આપણી પાસે 4 વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. ઘણા તો ટ્રાફિકમાં જતા જ નથી, રેકડી વાળાની આમ આખી હાક ને, એલા ભાઈ એ બિચારો ધક્કો મારીને જાય, તું ઘડીક ઊભો રહે ને તારે તો લીવરની ફેટકી જ દેવીશ. પણ નહીં, લેવલ. આપણે ટૂંકા રસ્તા હોય, સિંગલ રોડ હોય, અને આપણી પાસે ગાડીઓ એલોઝન લાઇટવાળી હોય, તો સામે કોઈક મોટરસાઇકલવાળો બાઇકવાળો આવતો હોય તો આપણે છે એક શીલો હેઠો ઉતાર લેવો. એ લટક્યો હોય તો બિચારો પડે, એને સામે સામે ન જવા દેવાય. તેવડ હોય તો ડમફરિયાને સામે સામે જવા ગયો ને, ત્યાં તો ખીખી કરતા હેઠા વે જાય, પીધે ન લાગે નાના જાને. એટલે હનુમાનજીને થયું કે આગળ એ અને ગદાય ન મારવી પડે. આખી રામાયણમાં હનુમાનજીએ ક્યાંય ગદા નથી માર્યો. આખી રામાયણમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે હનુમાનજીએ કોઈને ગદા મારી હોય. એ એવું કહેવા માંગે કે હથિયાર રાખો પણ ઉપયોગ ન કરો. આખી રામાયણમાં ક્યાંય છે જ નહીં હનુમાનજીએ કોઈને ગદા મારી હોય. હાથ વજ્રવર ધજા બિરાજ, મુષ્ટિકા મારી છે, ઝાડવા ખેંચીને નાખ્યા છે, ગદાનો ઉપયોગ જ નથી કર્યો. પણ એક જગ્યાએ એકવાર કર્યો, એ રામાયણમાં નથી લખ્યું. એ કહું તમને, રામ થાકી ગયા બાણ મારી મારી. જેવું બાણ મારે ને, જ્યાં માથા કપાઈ જાય તો પાછા નવા ફૂટે. રામને ભરસ્યો વળી ગયો કે આ છે હું, આ સાયનાનું લાગે માળું. આપણે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા ને, તો કોકે આપણા ભાભલાવને કીધું ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા, કે ઓરિજિનલ કેદી આવી છીએ.